એક ગુણો આપણા હૃદયમાં આવે ને એમના કાર્યો જીવંત રહે, એમના યાદો જીવંત રહે, એમના ગુણો પણ જીવંત રહે, એવું સંપૂર્ણ કાર્ય આપણે સંપૂર્ણ પરિવારે કરવાનું છે. એમની ઉંમર પરમાત્માને ગમે તે ખરી, કાળનો કોઈ ભરોસો નથી, આયુષ્ય કોઈનું વધતું નથી અને ક્યારે પણ કોઈ આત્મા અમર બનતું નથી કે શરીર એનું અમર બનતું નથી. એનો સમય થાય એટલે એને છોડી દેવું પડે, એનો સમય થાય એટલે એને ચાલી જવું પડે. બસ આપણે તો માત્ર ને માત્ર આ સંસારમાં જે સમય આપણું આયુષ્ય જેટલું છે એ આયુષ્ય લઈ અને આપણે આ સંસારમાં આવ્યા છે. બસ એ આયુષ્ય પૂર્ણ ક્યારે થાય એ નહીં, પણ આપણા ગુણો, આપણા ભાવો અને શુભ કાર્યો એ આપણા જીવનના સુકૃતો, આપણા જીવનની આત્મના, આપણા આત્મના કલ્યાણ માટે, સર્વ જગતના જીવોના કલ્યાણ માટે થાય એવા મનમાં, હૃદયમાં ભાવ લાવજો. અને કહેવાય છે કે એવું પવિત્ર ઉત્કૃષ્ટ દિવ્ય આત્મા સ્વર્ગસ્થ શ્રી લક્ષ્મીચંદભાઈ જગજીવનભાઈ ત્રિવાડી, એમની પાછળ આપણે શોક ન કરતા માત્ર ને માત્ર એમના જેવું જીવન આપણું બને એવી દાદાને પ્રાર્થના કરીને એમના થકી આશીર્વાદ આપણને મળે અને સાથે સાથે એમની પાછળ આપણે બને એટલા સુકૃતો, બને એટલી આરાધના, બને એટલી સાધના આપણા જીવનમાં કરીએ અને એકાદ ગુણ પણ એમના જેવું આપણામાં આવી જાય ને તો આપણી આત્માનો કલ્યાણ થઈ જાય. બસ એ પ્રભુને, એ દાદાને પ્રાર્થના કરજો. આજની પ્રાર્થના સભાનો સાર જીવનમાં એક જ છે કે પ્રભુ જે આત્મા ઉત્કૃષ્ટ અને પવિત્ર તે આત્માના ગુણોનું રસપાન કરવા મળે, અંદરના ભાવથી, હૃદયના ભાવથી અનુમોદના કરવા મળે અને અનુમોદના થકી એ ગુણોની પ્રાપ્તિ અમારા હૃદયમાં થાય. એ નિસ્વાર્થ પ્રેમ, નિસ્વાર્થ ભાવ, નિસ્વાર્થ સેવા અમારા હૃદયમાં આવે અને એમના કાર્યોને સેલ્યુટ કરતા આપણે નતમસ્તકે એમના ચરણોમાં વંદન કરીએ અને શુભ ભાવ દ્વારા આપણા હૃદયથી આપણે શ્રદ્ધાંજલિ સમર્પણ કરીએ. चिट्ठी न कोई संदेश जाने को कौन सा देश, कहाँ तुम चले गए